વેલકમ ટુ જય માનપુણા કિચન. હું લાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે આપણે બનાવીશું હેલ્થી અને ટેસ્ટી એવી મમરાની રેસીપી. તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. મમરાનો નવો નાસ્તો બનાવવા માટે મેં 3 વાટકી મમરા લઈ લીધા છે. હવે આપણે મમરામાં થોડું પાણી એડ કરી દઈશું. મમરા પલ્લે એટલું પાણી એડ કરવાનું છે. આ મમરાનો નાસ્તો આપણે સાંજના 5 વાગે પણ હલકા ફુલકા નાસ્તા તરીકે આપણે લઈ શકીએ છીએ. મમરાને આપણે 2 મિનિટ સુધી આમને પલાવવા દઈશું એટલે મમરો એકદમ નરમ પડી જાય. જો આપણે 2 મિનિટ બાદ આપણે જોઈ લઈશું, નરમ એકદમ સોફ્ટ, એકદમ પોચો થઈ ગયો છે. હવે આપણે આમાંથી પાણી કાઢી લઈશું. પાણી આપણે હાથ વડે દબાવીને પાણી કાઢી લઈશું. વધારાનું પાણી હોય તે બધું સરસ રીતે નીકળી જાય. મમરાને આપણે કોઈ પણ મોટું વાસણ લઈ અને મમરાને આમાં એડ કરી દઈશું કાથરોટમાં. હવે તેના હાથ વડે તેને મેશ કરી દઈશું. આપણા ઘરમાં મમરા રહેલા હોય એટલે આપણે ગમે ત્યારે આ રીતે બાળકોને ભૂખ લાગે એટલે ફટાફટ કંઈક ને કંઈક નવો નાસ્તો બનાવીને આપી શકીએ. આ રેસીપી 5 થી 7 મિનિટમાં ઝડપથી તૈયાર થઈ જાય છે. અહીં આપણે મમરા મેશ થઈ ગયા છે. ત્યારબાદ આપણે મેશ કરેલા મમરામાં 1 કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1/3 કપ દહીં લઈ લઈશું. અને પછી જો દહીં હાજરમાં ન હોય તો આની જગ્યાએ તમે બટેકાને બાફી અને ઠંડુ કરી અને તે પણ ક્રશ કરીને આમાં એડ કરી શકો છો. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 5 ચમચી હિંગ એડ કરી દઈશું. 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું, તેનાથી ટેસ્ટ સારો આવે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર એડ કરી દઈશું. તો મેં અહીંયા 2 મરચાં, 1 આદુનો ટુકડો અને 6-7 કળી લસણ, આ 3 વસ્તુની મેં પેસ્ટ બનાવી નાખી છે તે તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને આપણે આનો સરસ રીતે આપણે લોટ બાંધી લઈશું. પહેલાં બધું મિક્સ કરી અને ત્યારબાદ આપણે પાણીની જરૂર પડે એટલું જ પાણી આપણે તેમાં એડ કરીશું. પાણી આપણે થોડું જ એડ કરવાનું છે. જો વધારે પાણી આમાં પડી જશે તો લોટ એકદમ ઢીલો થઈ જશે અને એકદમ લોટ બ્રાઇન્ડ નહીં થાય. જો અહીંયા આપણો લોટ બંધાય ને એકદમ સરસ બ્રાઇન્ડ થઈ જશે. આને આપણે રેસ્ટ બિલકુલ નથી આપવાનો. આપણે આને ડાયરેક્ટલી આના વડા બનાવી લેવાના છે. તો જો આપણે આ રીતે લોટ તૈયાર કરવાનો છે. હું હાથમાં થોડું તેલ એડ કરી દઈશ. થોડું તેલ લગાડી અને આપણે હવે તેના વડા વાળવાના છે. પહેલાં આપણે ગોળ રાઉન્ડ જેવો કરી નાખશું. આ રીતે આપણે તેને થોડું ગોયણા જેવું કરી નાખશું. હાથેથી પ્રેસ આપી અને હથેળીથી. ત્યારબાદ આપણે તેને આંગળી વડે કાણો પાડી લઈશું. આ પ્રોસેસ કરવાથી સરસ રીતે વડા એકદમ સારા તળાઈ જાય છે અને વચ્ચે કાચા નથી રહેતા. આપણે મેંદુ વડા બનાવી છે ને તે રીતે આપણે તેનો શેપ આપવાનો છે. આવી જ રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું. લોટને આપણે આ રીતે મુઠ્ઠી વાળી અને મસળતા જઈશું એટલે લોટ એકદમ સરસ શાઇનિંગ આપે, વડું છે તે સરસ બને. તો જો આપણે બધા જ વડા વાળીને તૈયાર કરી નાખ્યા છે મેંદુ વડાના શેપમાં. એકદમ સરસ મસ્ત મજાના કેવા સરસ દેખાય છે. જો લાગે છે કે આ મમરામાંથી તૈયાર થઈ જશે. તો તમે આ રેસીપી તમે ઘરે એક વાર ચોક્કસ ટ્રાય કરજો. તો હવે આપણે આને ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું. તો અહીંયા આપણે તેલ ગરમ મૂકી દીધેલું હતું પહેલેથી જ. આપણે ચેક કરી લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો જો આપણું સરસ પરફેક્ટ તેલ ગરમ થઈ ગયું છે. તેલ આપણે કોઈ પણ આ રીતના પગથા વાસણમાં તેલ ગરમ કરીશું એટલે વડા આપણે એકાબીજાની સાથે સોટે નહીં એ રીતે. તો હવે આપણે પેનમાં વડાને ફ્રાય કરી લઈશું. પહેલાં આપણે વડાને હલાવવાના નથી, આમનામ જ તળાવવા દેવાના છે એટલે વડું વચ્ચેથી તૂટે નહીં. 2 મિનિટ સુધી તળાય છે ત્યાર પછી આપણે વડું ફેરવી લઈશું. નીચેથી ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ને ત્યાર પછી જ આપણે તેને પલટાવીશું.
તો ફ્રેન્ડ, તમને આ મમરાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી ચોક્કસ કહેજો અને જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરજો. થોડી વાર તળાઈ ગયા. હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું. તો જુઓ, અહીંયા આપણા વડા તળાવા લાગ્યા છે. તૈયાર છે આપણા મમરાનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો નવો નાસ્તો. તો અહીંયા પરફેક્ટલી આપણે મમરાનો નવો નાસ્તો થઈ જશે તૈયાર. ચાલો બધાએ નાસ્તો કરવા. તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાથી, જય શ્રી રામ.